પ્રશાંતભાઈ, આપણે પહેલા જ વાત કરતા હતા કે કદાચ રીઝન આપણું આ જ આવશે, લગ્નસરા અથવા તો ગરમી છે એ બધા રીઝન આવશે, પણ આપણે તો થાળી લઈને પણ નીકળ્યા હતા ને, વેલણ લઈને નીકળ્યા હતા લોકોને જગાડવા માટે કે ભાઈ બહાર નીકળો, મતદાન કરો. આ શું થઈ ગયું? કેમ આ મતદાન ઓછું છે? પહેલા તો એ મારે જાણવું છે. જુનાગઢ મહાનગરપાલિકા બન્યા પછીની આ ત્રીજી ટર્મ અને પહેલા બીજાના પરિણામ આપણી સામે છે અને ખૂબ 5 વર્ષમાં વિરોધ ગણો, સારા કામ ગણો, બધું ગણો, પબ્લિકને પણ કંઈક જેને કે પરેશાની, હાલાકી, રોડ રસ્તાથી લઈ અને માનો વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા. સૌરાષ્ટ્ર ભલે ગિરનારની તળેટી, ત્યાં નદીઓ આમ કહેવાય બે બાજુ ઘોડાપુર હોય, પણ ચોમાસામાં પીવાના પાણીની સમસ્યા, આ બધી સમસ્યા એની જગ્યાએ હોય છે, પણ એની સામે પરિણામ પણ આપણી સામે હોય છે. હવે ઓછું મતદાનમાં કેવું છે, જે જુનાગઢમાં રહેતા લોકો બહુ સ્થળાંતર થયા હોય, કારણ કે અને બીજું આ ચૂંટણી છે ને વચ્ચે આવે છે, કોઈ કોમન નથી આવતી વિધાનસભા લોકસભાની જેમ કે ભાઈ એક જ દિવસે આખા ગુજરાતની ચૂંટણી, અને પાછો રવિવાર હતો આ વખતે, એટલે બાકી ચાલુ દિવસે નાનોડી રજા હોય કે બેલેટની સગવડ કરવામાં આવી હોય, પણ તેમ છતાં જુનાગઢથી લોકો સ્થળાંતર થઈને ક્યાંક અમદાવાદમાં વસ્યા હોય, ક્યાંક અમદાવાદની બહાર બરોડા, સુરત, રાજકોટ, એટલે ત્યાંની સ્થાનિક પબ્લિક જે છે એમાંનો અમુક ટકા ભાગ જે ખરેખર, અને અમુક જેમ કીધું એમ કે ક્યાંક વિરોધના હિસાબે આ વખતે તમે જુઓ તો રાજકોટ અને બરોડાના જે કંઈ ઘટના ઘટી એને લઈને મહાનગરપાલિકામાં બધે આવો વિરોધ, કારણ કે દર વખતે વરસાદ, 1 ઇંચ વરસાદ પછી જે પાણી ભરાવાની સમસ્યા છે એને લઈને ક્યાંક નારાજગી ચોક્કસ હોય છે, આપણે સ્વીકારવું જ પડે. અને એના વિડીયો પણ બહાર આવે છે, ઘણીવાર મંત્રીઓ જાય છે તો મંત્રીઓને પણ આ બધું સાંભળવું પડતું હોય છે, એટલે ક્યાંક લોકોને એવું પણ લાગે કે ભાઈ બધું કરીએ છીએ, દર વખતે આપણે મત બી આપીએ, આપણને ગમતી પાર્ટીને મત આપીએ છીએ, આપણી ગમતી સરકાર ચૂંટી લાવીએ, પણ આપણા કામ નથી થતા. આ એક નાની મોટી નારાજગીના હિસાબે લોકો પછી આનાથી થોડા અળગા રહેવાનો પ્રયત્ન કરતા. જી જી, ખેડા આપણે સીધા જઈશું, અમારા સહયોગી આપની સાથે જોડાઈ રહ્યા છે. ઉમંગ જી, ખેડામાં કઈ રીતે અત્યારે માહોલ છે મતગણતરી પહેલા? સંધ્યા, ખેડામાં મતગણતરી પહેલા માહોલ જે છે લોકોમાં પણ રસપ્રદ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડાની અંદર ભાજપ કોંગ્રેસ છે, પરંતુ ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હોય છે. 5 નગરપાલિકામાં અત્યારનો જે માહોલ તમે જોઈ રહ્યા છો, અત્યારે જે મતદાન મથક પર હું પહોંચ્યો છું, ખેડા શહેરમાં આવેલું એચએનડી પારીખ હાઈસ્કૂલ મતદાન મથક છે, ત્યાં આગળ જે અધિકારીઓ છે તેમના દ્વારા જે તમામ જે તૈયારીઓ છે મતગણતરી તેને આરંભી દેવામાં આવી છે. કહી શકાય કે આજે મતગણતરી લઈને જે બહારથી જે ઉમેદવારો છે તેમની જે આવવાની વ્યવસ્થા છે ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્યારે આગળ તંગી દેવામાં આવે છે. જે પ્રકાર તમે જોઈ રહ્યા છો અત્યારે પોલીસ બંદોબસ્ત આગળ જે પોલીસ અધિકારી દ્વારા જે બંદોબસ્ત છે તેની ફાળવણી કરવામાં આવી છે. સૌથી મહત્વની સંખ્યા વાત કરું તો ખેડા જિલ્લાની અંદર 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી છે. 5 નગરપાલિકામાંથી 4 નગરપાલિકાની અંદર ગત ટર્મમાં અપક્ષનું શાસન હતું અને એક માત્ર મેમદાદ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. સાથે 2 તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, કારણ કે જે કપોલન તાલુકા પંચાયત છે કોંગ્રેસનો ગઢ હતો, ત્યાં આગળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ચૂંટી આવી હતી, જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપ ચૂંટી આવી હતી. આ વખતે નગરપાલિકાની ચૂંટણીની અંદર 15 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે, એટલે કહી શકાય કે મૌધા અને ડાકોરની અંદર ભાજપ ત્યાં આગળ સત્તા મેળવી શકે છે. સાથે મેમદાદની અંદર પણ ભાજપ પુનરાવર્તન કરે છે કે કેમ કેમ ખેડા જે નગરપાલિકા છે ત્યાં અપક્ષ સાથે અપક્ષ અને ભાજપ વચ્ચે હજુ પણ ટક્કર જોવા મળી રહી છે. પરંતુ આજે 9 વાગે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જે તમામ જે ઉમેદવારો છે તેમનું આજે નક્કી થશે. એટલે કહી શકાય કે 9 વાગ્યા પછી જ તમામ પરિણામો જ્યારે સામે આવશે, સૌથી પહેલા આપણે ન્યૂઝ 18 ગુજરાતી પરિણામો બતાવીશું, ત્યારે જ આ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.